થોડા દિવસ પહેલા સુરતમાં નકલી પનીરનો જથ્થો પકડાયો હતો, તો હવે તેને લઈને પોલીસ સુરતમાં પ્રથમવાર પનીરના નમૂના ફેલ જતા કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે। સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતા એસઓજી પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભી ડેરીના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। પોલીસે 754 કિલો જેટલું પનીર પણ જપ્ત કર્યું હતું, જે અલગ અલગ હોટલો અને લારીઓ પર સસ્તા ભાવે વેચાણમાં આપવામાં આવતું હતું। તો ચાલો જાણીએ કે કઈ રીતે તેઓ નકલી પનીર બનાવતા। મોટા તપેલામાં ઓછું દૂધ, વનસ્પતિ ઘી, પામોલીન તેલ અને મિલ્ક પાવડર ભેળવતા તમામ ઘટકોને મિશ્ર કરવાથી ફેટ ઉત્પન્ન થતી મિશ્રણને પ્લાન્ટમાં 90 ડિગ્રી સેલ્સિયસના તાપમાને ગરમ કરાતું, ગરમ કર્યા બાદ 65 થી 70 ડિગ્રી સેલ્સિયસના તાપમાને ઠંડુ કરાતું, ગ્લેશિયલ એસિટિક એસિડ ઉમેરાતું, મિશ્રણ થયેલું દૂધ ફાટી જતું, ઓછા સમયમાં અને ઓછા ખર્ચે આ રીતે નકલી પનીર તૈયાર થતું। હવે વાત કરીએ કે નકલી પનીર ખાવાથી કેવા ગંભીર રોગો થાય છે, તો કિડની અને લીવરને નુકસાન થાય છે, ફૂડ પોઈઝનિંગ, પેટમાં દુખાવો, અપચો અથવા ઉલટી, ત્વચાની એલર્જીનું પણ જોખમ। હવે વાત કરીએ કે ઘરે સરળતાથી ચેક કરો પનીર અસલી છે કે નકલી। પનીરને ગરમ પાણીમાં ઉકાળો, પછી તેમાં સોયાબીન પાવડર અથવા લોટ ઉમેરો। લોટ ભેળવતા જ નકલી પનીરનો રંગ બદલાઈ જશે। ડિટરજન્ટ અથવા યુરિયા વડે બનાવેલા પનીરનો રંગ ઉકળતી વખતે લાલ થઈ જાય છે। વાસ્તવિક પનીર એકદમ નરમ હોય છે, જ્યારે નકલી પનીર તોડીએ ત્યારે રબરની જેમ ખેંચાય છે। પનીરને ગરમ પાણીમાં 5 મિનિટ સુધી ઉકાળો। આ પછી ટિંક્ચર આયોડીનના થોડા ટીપા ઉમેરો। જો રંગ વાદળી થઈ જાય તો સમજી લો કે પનીર નકલી છે।